સુનિલ સોનવણે એસોસિએશન ઓફ ઇન્ડિયન જર્નલિસ્ટના રાષ્ટ્રીય અધ્યક્ષ નાસિરનગરની અંદર જે પત્રકારો પર હુમલો થયેલો છે એ ખૂબ નિંદનીય ઘટના છે। એક મ્યુનિસિપાલિટીના કર્મચારીઓ દ્વારા પત્રકારો પર જાન લેવા હુમલા સુધીની કોશિશ કરવામાં આવી એ પત્રકાર જગત માટે બહુ દુઃખભરી કહાની છે। અમે સરકારને એ રીતના આવેદન આપવા આવ્યા છે કે પત્રકારો પર જે થતા હુમલાઓ છે એ ગુજરાતભરમાં નહીં પણ દેશભરમાં રોકાવા જોઈએ। પત્રકારોની સુરક્ષા માટે જ્યારે પત્રકાર કવરેજ કરવા જાય છે ત્યારે એમને પોલીસ પ્રોટેક્શન મળવું જોઈએ, કારણ કે પત્રકાર ભારતની ચોથો સ્તંભ માનવામાં આવે છે। પત્રકાર જે વ્યક્તિ છે જે આખા દેશને અને દુનિયાને સચ્ચાઈનો આઈનો દેખાડે છે અને તે પણ નિસ્વાર્થ ભાવે બધી જ સંસ્થાઓમાં એને વેતન આપવામાં આવતું હોય છે, પણ પત્રકાર કોઈ પણ જાતનું વેતન લેતો નથી અને સમાજને જાગૃત કરવાનું કામ કરતો હોય છે। તો આવા સંજોગોમાં જ્યારે પત્રકાર પર હુમલો કરવામાં આવે છે એક શર્મની વાત છે। જે અધિકારીઓ છે જે દેશની સેવા કરવા માટે બેઠા છે, જે સુરક્ષાનું કવચ લઈને બેઠા છે, એવા લોકોએ પત્રકારોને સહકાર આપવો જોઈએ, એ લોકોની સુરક્ષા કરવી જોઈએ અને જો સુરક્ષા ન થતી હોય તો એમને પોતાના પદથી રાજીનામું આપી દેવું જોઈએ। પણ પત્રકારને સુરક્ષા કરવો એ સરકારનો જન્મસિદ્ધ અધિકાર હોવો જોઈએ અને પત્રકારને સુરક્ષા મળવી જોઈએ। અને જો હવે પત્રકારોને સુરક્ષા ન મળશે તો આ આંદોલન ગુજરાતમાં નહીં પણ દેશભરમાં અમે લડીશું અને પત્રકારોને ન્યાય અપાવીશું અને એમને માટે સુરક્ષા કવચ લાવીશું। એ અમારા સંસ્થાનો જન્મસિદ્ધ અધિકાર છે। એના માટે એસોસિએશન ઓફ ઇન્ડિયન જર્નલિસ્ટના બધા જ પત્રકાર શપથ લઈને આ ગુજને આગળ વધારવાના છે। હું છું પ્રિયા પટેલ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને એઆઈજી માંથી હું આવું છું અને સંખ્યા પ્રમાણે 100 ઘર તૂટ્યા છે। તો એ લોકોને ન્યાય અપાવવા માટે અમારા પત્રકારના જે ભાઈઓ અને બહેનો ત્યાં ગયા હતા અને એ લોકો ઉપર જે ખોટી રીતે એ લોકોને મારપીટ કરવામાં આવી છે અને એ લોકો પર ખોટા કટુ વચન બોલીને એ લોકોને તિરસ્કારવામાં આવ્યા છે, એ બદલ અમે કલેક્ટરશ્રીને અમે આવેદન આપ્યું છે અમારા સંગઠનના બધા જ ભાઈઓ અને મિત્રોએ। અને જે અમે એક પત્રકારના હિત માટે જે કાર્ય કરી રહ્યા છીએ એ હિત માટે અમે એક જૂથ બનાવી રહ્યા છે કે પત્રકારને ન્યાય મળવો જોઈએ। પત્રકાર એ આપણા દેશ માટે, આપણા જે બી કાર્યકર્તા માટે જે બી જાણકારી લાવે છે એ સાચી અને એકદમ ક્લિયર હોય છે અને એ પત્રકારો પર જે આક્ષેપ લગાવે છે, જે પત્રકારને ખોટી રીતે નિંદકીય રીતે પત્રકારને જો એ લોકો ખરાબ ઠેરાવે છે તો એ લોકો માટે તો હું જરૂર કહીશ કે પત્રકારો માટે એક સાચી અને સુરક્ષિત એ લોકોને એ આપવી જોઈએ, સેવા આપવી જોઈએ અને ન્યાય આપવો જોઈએ। પત્રકાર માટે પણ એક સારી એવી યોજના કરવી જોઈએ કે પત્રકાર સેફ રહે અને વ્યવસ્થિત એ લોકોના ફેમિલી જોડે રહીને પણ એ ગર્વથી અને માનથી એનું સ્તર ઊંચું કરીને પણ રહી શકે છે।